ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક પોલીસે એક પિકઅપ ગાડીમાં ખીચોખીચ પાડા ભરીને લઈ જવાના ગુના હેઠળ ગાડીના ચાલકને મુદ્દેમાલ સહિત ઝડપી લીધો હતો। મળતી માહિતી મુજબ રાજપાડીના પીઆઈ બીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે પિકઅપ ગાડી ગેરકાયદેસર રીતે પાડા ભરીને ઉમરલા તરફથી રાજપાડી તરફ આવે છે। પોલીસે મળેલી બાતમીના આધારે રાજપાડી નજીક સાસરા ગામ પાસે વોચ ગોઠવી હતી। ત્યારબાદ મળેલી બાતમી મુજબ પિકઅપ ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ગાડીમાં ખીચોખીચ બાંધીને પાડા ભરેલા હતા। આ પશુઓ માટે ગાડીમાં ખાવા પીવાની કે પાણીની કોઈ વ્યવસ્થા હતી નહીં। ગાડીના ચાલકને નીચે ઉતારીને પશુઓની હેરાફેરી કરવા માટેનો આધાર પુરાવા માંગતા કોઈ મળી શકેલ નહીં। પોલીસે ગાડીમાં ભરેલા પાડા નંગ 10, એક મોબાઈલ તેમજ પિકઅપ ગાડી મળીને કુલ ₹2,05,000નો મુદ્દેમાલ કબજે કરી ગાડીના ચાલક જાવેદભાઈ શેખ રહે ગામ ઉમરલા તાલુકો ઝઘડિયાને અટકાયતમાં લઈને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।